એની પાછળનું કારણ શું છે? જાજો ભાગ આપણા સમાજને આખા સાહેબ ખબર હોતી નથી. આજે આપણે બધા અહીંયા ભેગા છે, શા માટે ભેગા છે? આની પાછળનું શું કારણ છે? આમનું બધા ભેગા થયા જ કરશું તો આમનું 74 વર્ષ વયા ગયા. 74 વર્ષથી આમનામ આપણો સમાજ બસ મિટિંગો કરવી પણ છેલ્લે નૈયા ચૂંટણી આવવાનું થાય ત્યાં શરૂઆત થાય. એટલે જેની દાદી વસ્તી એની વસ્તી પ્રમાણે હક ને અધિકાર મળવા જોઈએ. આજે 74 વર્ષથી હજી આ સમાજને એના અધિકાર મળ્યા નથી. પણ પહેલા પણ જાવે ફક્ત ખબર જ નથી અમારો અધિકાર શું છે. કારણ કે આપણી જમીન ક્યાં છે આપણને ખબર ન હોય તો બીજા વાવતા હોય. અને ત્યારે હું તો ઘણી વાર કોળી સમાજને કહું તો ભાઈ એમ કે ભાઈ બાબુદાદા તો આમ કેમ કે આપણા સંતો આપણા મહાપુરુષો ભજન દ્વારા પહેલા સમજાવતા હતા કે આ માર્ગે હાલો, આ માર્ગે ન હલાય. હમણાં સાહેબે કીધું ને કે ભાઈ કોળી ઠાકોર છત્રી અલગ અલગ ભાગે. ગંગા સતી એમ કીધું કે જાતિ પણ છોડી જાતિ બની જાવ પાનભાઈ, તમે કાઢો આ વર્ણના અધિકાર. હું તો એમાં તમને કહેવા માંગુ કે પહેલા તમને કોઈ પણ પૂછે એટલે એમ કહો કેવા છો કે ઓબીસી છે. હું કહેવાનું ને ઓબીસી છે. ઓબીસી માં કેવા તો કહેવાનું ને ઠાકોર છે. કારણ કે 147 જ્ઞાતિ છે ઓબીસી માં. ને જો ઓબીસી બોલો ને, કારણ કે હું તમને નાની જ્ઞાતિઓ છે, અમુક જ્ઞાતિ છે ને 4-5% જ આવે. એની તાકાત કેટલી હોય? એકદમ કઈ વાત સાફ હોય જાય એટલી ભગત બાબા. તો કોઈ પણ રોડ ઉપર નીકળ્યો હોય ને તો સાપોલિયા પર પગ જતો હોય, છેપતો જાય. અમુક જ્ઞાતિ ઓબીસી ની અંદર 10% જેટલી આવે. એની તાકાત કેટલી થાય? એક ઈણ હોય જાય એટલી. ઈણ હોય જો રોડ ઉપર ચડે ને તો કોઈ પણ બૂટ પહેરીને હાલે ને છેપતો જાય. એમાં કોળી અને ઠાકોર એક બધું મોટી વસ્તી છે. એની તાકાત બહુ નું બહુ તો કેટલી થાય? એક કાન ખુલાવે છે. પણ બધા જ એમ કહે કે અમે ઓબીસી થી તો અજગર બને. અજગર ને કોઈ છેપવાની તાકાત કરે તો આંખ નાખો ગળી જાય. તો આપણે શું બનવું છે? અજગર બનો. કોઈના બાપ ની તાકાત નથી કે તમને કોઈ છેપી શકે. પણ જ્યાં સુધી સાંભળી ત્યાં સુધી કે ભાઈ આપણને બહુ મજા આવી. ઘેરે જાય નહીં. મારા 12 વર્ષનો અનુભવ. હું તો તમને બધાને એટલું કહું ત્યાં સુધી પોતાનો સવાલ જ કાઢો. અસર જો આપણા બાપના પેટ ના હોય અને જો આપણા વશ ના હોય તો પોતાનો સવાલ જ કાઢો. મારો સમાજ ક્યાં છે આ તમને દાજવું જોઈએ. પોતાનું કરવું તો હું આજે કરોડની ગાડી લઈને ફરતો હોત, મારે જમીન વેચી ન પડી હોત. પણ મારા એકનો સારું થાત. મારો સમાજ ક્યાં? એટલે સમાજ માટે હું તો ઘણી વાર ગીતો લખું સમાજને જગાડવા માટે. તો એના શબ્દો શું કહેવા માંગે છે? એ જાગો ઠાકોર કોળી, એ નાટ સીધ બનો તમે ભોળી. હવે જાગો ઠાકોર કોળી, જાગો ઠાકોર કોળી, નાટ સીધ બનો છો. હવે જાગો ઠાકોર કોળી. પંખા બે આમંત્રણ છે તે નથી બુધ વેલના જુઓ તપાસી એક બનો તમે કોળી. મૂળ ધર્મ ને જાણી લેજો મહાન બનો તમે કોળી. જાગો ઠાકોર કોળી, નાટ સીધ બનો છો ભોળી. હવે જાગો ઠાકોર કોળી. વિરંગ ના જનકારી બાઈએ જાતે હતા કોળી. અંગ્રેજોને હટાવી દીધા ઈજ છો તમે કોળી. હવે જાગો ઠાકોર કોળી, નાટ સીધ બનો છો તમે. જાગો ઠાકોર કોળી. હક અધિકાર જાણી લેજો બંધારણ ને ખોળી. પોથા વાસે પાર નહીં આવે હકની રે ભરજો જોડી. જાગો ઠાકોર કોળી, નાટ સીધ બનો
બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી. વસ્તીમાં સૌથી વધારે ને નાચ જોયા કોળી. રાજપાટ જોગમાં જોયું કરોડો માં નહીં કોળી. હવે જાગો ઠાકોર કોળી, નાચ સીત બનો છો ભોળી, તમે જાગો ઠાકોર કોળી. સાથીઓ, હું તમને મારી થોડીક વાત કરતો. એક વખત એક આપણા આગેવાને મને એમ કીધું, મને કે આપણા કોળી સમાજનો કે કેટલો વિકાસ થઈ ગયો તારે. મેં આગેવાનને એટલું પૂછ્યું, સાહેબ ગુજરાતના 100 ઉદ્યોગપતિ મેન ઉદ્યોગપતિ આવે ને એવા 100 ઉદ્યોગપતિના નામનો લિસ્ટ બનાવો અને એમાં મને કોળી ઠાકોરને એક બતાવો. મને કે એકે નથી. હું કહું તો મારા સમાજ તો હજી 0માં છે. હા, બહુ પૂછી જણાવજો. અને ગામડે ગામડે તમારા બધાને સમજાવવા નીકળવું પડશે, કેવું જ પડશે. હું તો એમ જ કહું, ખાલી આપણે દાદા નહીં, ગામડે ગામડે તમે 11 ગણા તાર થાવ. જો ગાંધીનગરમાં શું થાય, પણ પોતાનો સમાજ થોડો મારો ગરીબ અને મારો સમાજ આજ ક્યાં છે. આ દેશના મૂળ નિવાસી આપણે આપણા બાપના રાજા રજવાડા હતા અને આજ આપણે ભીખ માંગવી પડે. આપણા મતથી રાજા બને અને આપણા હક ને અધિકાર નષ્ટ કરે અને પાછા આપણા આવી મિટિંગો કરવી પડે. વાહ ભાઈ વાહ, આ કેવું બધું.